નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન ડિટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2024 ધોરણ 11 વિષય સંસ્કૃત મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન જોઈશું। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તમારા મિત્રોને પણ માહિતી મળતી રહેશે। અને જો તમે આપણી ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, કારણ કે ધોરણ 9 થી 12ના પ્રથમ પરીક્ષા માટેના બધા જ વિડીયો આપણી ચેનલ પર મૂકવામાં આવે છે, તેથી તે વિડીયો તમને મળતા રહેશે। જો તમારે આ મોસ્ટ આઈએમપી પેપરની પીડીએફ જોઈતી હોય તો તમે આપણા સોશિયલ મીડિયા જેવા કે ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં જોડાઈ શકો છો, ત્યાંથી તમને પીડીએફ મળી રહેશે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। સૌ પ્રથમ આપેલ છે વિભાગ એ, તેમાં છે અધોલિખિતવ્ય વિકલ્પવ્ય સમુચિત ઉત્તર ચિહ્ન, એટલે કે તમારે વિકલ્પો સાચા લખવાના છે, પ્રશ્નોના સાચા વિકલ્પ લખવાના છે, જેના ગુણ છે 4। ક્વેશ્ચન નંબર 1, વિશ્વ ભેષજ ક અસ્તિ તો જેનો ઓપ્શન છે હસ્તો, હસ્ત, ભગવાન ને અયમ, તો તેનો સાચો જવાબ આવશે બી એટલે કે હસ્ત। ક્વેશ્ચન નંબર 2, ભાસ્કર ભૂમ્યા ક્રીદુષ વસુ પીબતી, તો તેમાં ઓપ્શન આપેલ છે સુવર્ણમયમ, બી જો છે જલમયમ, સી છે ધાતુમયમ, ડી એટલે મૃણમયમ, તો તેનો સાચો જવાબ આવશે બી એટલે કે જલમ। તેના પછી આપેલ છે ક્વેશ્ચન નંબર 3, માનવા ઇતસ્ય ક અર્થ, ઓપ્શન એ મનુષ્ય, બી જના, સી લોકામ, ડી પ્રજામ, તેનો સાચો જવાબ આવશે એ એટલે કે મનુષ્ય। ચોથો ક્વેશ્ચન છે ઉદત દંડત કસ્ય વિશેષણમ અસ્તિ, તેનો છે ઓપ્શન એ નૃપસ્ય, બી લોકસ્ય, સી આચાર્યસ્ય, ડી શિષ્યસ્ય, તો તેનો જવાબ આવશે એ એટલે કે નૃપસ્ય। હવે અહીં તમને ખાલી જગ્યાઓ આપેલ છે અને તેમાં તમારે સાચું ખાલી જગ્યાનું 30 સ્થાન પૂર્તિ કરવાની છે। તો વેન ખાલી જગ્યા આસિત, તો વેન ક્રૂર આસિત, પૂરા કાલે હનુમના ખાલી જગ્યા લડધામી, તેનો જવાબ આવશે સમુદ્ર, એટલે કે હનુમાને પહેલા સમયમાં સમુદ્રને ઓળંગ્યો હતો। 7મો છે ખાલી જગ્યા વિદ્યા લોકસ્ય ઉપકૃતિ, તો આન્વિક્ષી। તેના પછી આવેલ છે યોગી જોડકા જોડવાના છે ક અને ખ, સમાનો મંત્ર સમતી, તો વેદા મૃતા, વિના વૃક્ષ ગૃહ શૂન્યમ, જે મહાભારતમાં લેવામાં આવેલ છે, ધ્રુતિ, તો ધર્મસ્ય પ્રથમ લક્ષણો છે। હવે વિભાગ બી આપેલ છે, અહીં તમને સંસ્કૃતમાં ફકરો આપેલ છે, તેનો તમારે માતૃભાષામાં અનુવાદ કરવાનો છે, તેના અથવા પણ આપેલો છે। તેના પછી અહીં શ્લોક આપેલ છે, તેનો પણ તમારે સંસ્કૃતમાં ગુજરાતીમાં અનુવાદ કરવાનો રહેશે, જેના ગુણ હશે 4, તેના અથવા પણ આપેલ છે। અહીં આ સંસ્કૃત ફકરો આપેલ છે, તેના પરથી સંસ્કૃત પ્રશ્નોનો તમારે જવાબ લખવાના રહેશે। જો તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલ હજુ સુધી જોઈન ન કરી હોય તો આ કોડ સ્કેન કરીને જોઈન કરી શકો છો, કારણ કે ત્યાં તમને પ્રથમ પરીક્ષાને લગતું ધોરણ 9 થી 12નું બધું જ મટીરિયલ પીડીએફ સ્વરૂપે ફ્રી મળી રહે છે। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલ જોડાવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો। હવે અહીં તમને વિભાગ સી આપેલ છે, અહીં તમારે સંક્ષિપ્ત ટિપ્પણી લખવાની છે। વૃક્ષોનો મહિમા, હનુમાનના પાત્રની વિશેષતા, 15 નંબરનો રાજા તરીકે પૃથુ। હવે તમારે ફકરા પરથી સંસ્કૃતના પ્રશ્નોનો જવાબ સંસ્કૃતમાં લખવાનો રહેશે। હવે અહીં શ્લોક પૂર્તિ કરવાની છે। પછી વિભાગ ડી આપેલ છે, તેનો તમારે માતૃભાષામાં ઉત્તર લખવાનો રહેશે 18 અને 19। તેના પછી 20મો ક્વેશ્ચન,
અર્થ વિસ્તાર તમારે કરવાનો છે. વિભાગ ઈમાં તમારે સંક્ષિપ્ત ટિપ્પણી એટલે કે 21મો ક્વેશ્ચન ઋગ્વેદ વિશે તમારે લખવાનું રહેશે. તેના તો આમાં ઉપનિષદ આપેલ છે. 22 નંબરનો સિંહોવાલોક ન્યાય સમજાવવાનો રહેશે. અહીં તમને દામત્ય વદન ચંદ્રમેયુ સુંદરમ આ ઉદાહરણ કયા અલંકારનો છે. 24 નંબરનો ક્વેશ્ચન લૌકિક છંદના 2 પ્રકાર જણાવો. પંડિત વિષ્ણુ શર્માએ એક રાજાના કેવા પુત્રનો પંચતંત્રનો અભ્યાસ કરાવ્યો હતો. અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. બેસ્ટ ઓફ લક.